નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, સવારે ઉઠતાની સાથે જ તમારી નાભીને સ્પર્શ કરીને આ બે શબ્દો બોલી દેજો. મિત્રો, તમારી પાસે એટલા પૈસા આવશે કે ગણતા ગણતા થાકી જશો. તો પણ પૈસો આવવાનો બંધ થશે નહીં. મિત્રો, આજના આ વિડીયોમાં એક હોશ ઉડાવી દેનાર રહસ્ય વિશે તમને જણાવવાના છીએ. મિત્રો, તમે પૈસા કમાવા માટે દર ભટકો છો અને રાત દિવસ મહેનત કરો છો, પરંતુ એકવાર સાચા મનથી મિત્રો આ ઉપાય કરીને જોઈ લેજો. તમે પોતે કહેશો કે આ ચમત્કારી શબ્દોએ તો મારી જિંદગી બનાવી દીધી. સવારનો સમય હંમેશથી મનુષ્યની જિંદગીમાં સૌથી મોટો નિર્ણાયક સમય માનવામાં આવે છે. કારણ કે મિત્રો, સવાર માત્ર એક સમય નથી હોતો, આ તમારી કિસ્મતના તાળા ખોલનારો સૌથી શક્તિશાળી દરવાજો હોય છે. મિત્રો, આજનો આ ખાસ વિડીયોમાં એક એવા રહસ્ય વિશે તમને જણાવીશું જેને સાંભળીને કદાચ મિત્રો તમારી જિંદગીની પૂરી દિશા જ બદલાઈ જાય. કારણ કે મિત્રો, આ રહસ્ય સદીઓથી કેવળ સાધુ લોકો જાણે, મોટા સિદ્ધ પુરુષો જાણે છે, અમુક એવા લોકો જાણે છે જે મનની ઉર્જાને સમજે છે. પરંતુ આજે આ રહસ્ય અમે તમારી સામે રાખવાના છીએ. જો મિત્રો તમે આ વિડીયોને અંત સુધી સાંભળશો તો તમે તમારી જિંદગીને એક નવું રૂપ આપી શકો છો અને ગરીબીમાંથી બહાર નીકળીને બહુ બધા પૈસાવાળા અમીર બની જશો. પરંતુ મિત્રો, સૌથી પહેલાં પ્રભુ શ્રી રામના સાચા ભક્ત, સાચા સનાતનની હિન્દુ ધર્મ આ વિડીયોને પ્યારી એક લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખો. અને તમારે બસ મિત્રો સવારે વહેલા ઉઠતાની સાથે જ નાભીને સ્પર્શ કરીને આ બે શબ્દો બોલી દેવાના છે. પછી આખો દિવસ તમારી પાસે એટલા પૈસા આવશે કે તમે સાચવીને થાકી જશો મિત્રો, અને તે પૈસો આવવાનો બંધ થશે પણ નહીં. હું તમને આ વાત માત્ર એક વાર્તાની જેમ નથી જણાવી રહ્યો, પરંતુ મિત્રો માનવ શરીરની ઉર્જા, આકર્ષણની શક્તિ, મનના તરંગો અને બ્રહ્માંડના કંપન, આ બધું એક સાથે જ્યારે લાઈનમાં આવી જાય છે તો મિત્રો તમારી જિંદગીમાં ચમત્કાર થવાના શરૂ થઈ જાય છે. જરા મિત્રો ધ્યાનથી આ અમારી વાતને સાંભળો. જ્યારે તમે સવારે જલ્દી ઉઠીને પહેલીવાર તમારી આંખો ખોલો છો ત્યારે મિત્રો તમારું મન ખૂબ શુદ્ધ હોય છે. તે સમયે તમારી ચેતના જાગૃત હોય છે અને મિત્રો તમારી નાભી તે જ તમારા શરીરની ઉર્જાનું પાવર હાઉસ છે, તે સૌથી વધારે સક્રિય હોય છે. નાભીને દુનિયામાં મૂળ અસ્તિત્વનું કેન્દ્ર કહેવામાં આવ્યું છે. કારણ કે મિત્રો જન્મ સમયે અહીંથી જ પૂરી શક્તિ, પૂરી ઉર્જા, પૂરું પોષણ તમારા શરીરમાં ગયું હતું અને આ જ તે પરમ બિંદુ છે જ્યાંથી મિત્રો તમારી ઈચ્છાઓ, તમારા તરંગો, તમારી માંગ બ્રહ્માંડ સુધી મોકલવામાં આવે છે. જ્યારે મિત્રો તમે આ નાભીને સવારમાં સ્પર્શ કરો છો અને પોતાના મન, શરીર અને આત્માને એક લાઈનમાં કરી લો છો, તો તે જ સમયે તમારે બે શબ્દો બોલવાના છે જે આગળ વિડીયોમાં મિત્રો અમે તમને જણાવીશું. તો મિત્રો તમે થોડો સમય કાઢીને આ વિડીયોની સાથે અંત સુધી બન્યા રહેજો. મિત્રો, તમારું દરેક સપનું પૂરું થશે અને તમારી જિંદગી બેમિસાલ બની જશે. આટલું ધ્યાન રાખજો. સવારે તમારું મન સૌથી વધારે જ્ઞાનકારી હોય છે મિત્રો, અને તમારી આત્મા સૌથી વધારે ગ્રહણશીલ. મતલબ આ દરમિયાન જે પણ તમે કરો છો તે સાચું થઈ શકે છે. જે પણ તમે વિચારો છો તે સાચું થઈ શકે છે મિત્રો. કરોડો લોકોએ નાના મંત્રો, નાના સંકલ્પો અને નાના ઉર્જા
અભ્યાસોથી મોટા મોટા પરિણામ હાંસલ કર્યા છે, જે વિશે તમે વિચારી પણ નથી શકતા. અને આનું સૌથી મોટું મિત્ર રહસ્ય એ છે કે બ્રહ્માંડ હંમેશા એ જ આપે છે જે તમે પૂરા વિશ્વાસથી માગો છો. પરંતુ માગવાનું ટાઈમિંગ એટલે કે સમયરેખા જો ખોટી હોય તો યુનિવર્સ તમારું નથી સાંભળતું. ભગવાન તમારું નથી સાંભળતા. પરંતુ જે સવારનો સમય હોય છે તે સવારના સમયની નાભી ઉર્જા બહુ વધારે ખાસ હોય છે મિત્રો, જે તમારી કિસ્મત, આત્મવિશ્વાસ, ધન, અવસર અને તમારી જિંદગીની દિશાને નિયંત્રિત કરે છે. જ્યારે આ ચક્ર જાગે છે તો જિંદગીમાં એવા એવા મોકા આવે છે જેને જોઈને લોકો કહે છે કે યાર આની કિસ્મત અચાનક કેવી રીતે પલટાઈ ગઈ. પરંતુ સાચે જ કિસ્મત નથી પલટતી, માત્ર ઉર્જા પલટે છે. અને આ જ વજહ છે કે સદીઓથી લોકો સવારે નાભી પર ધ્યાન આપતા નજરે આવ્યા છે, પણ મોટા ભાગના લોકોને આ વાતની જાણકારી નથી હોતી કે સાચા બે શબ્દો જો તમે સવારમાં નાભી પર હાથ લગાવીને બોલી દો તો તેમની આર્થિક સ્થિતિને બદલી શકાય છે. હવે સમય આવે છે તે મહત્વપૂર્ણ બે શબ્દો વિશે વાત કરવાનો જેને જાણીને તમે તમારી કિસ્મત બદલી શકો છો. જેના વિશે વિચારીને તમે તમારું કામ મોટું બનાવી શકો છો, દુકાનદારી જમાવી શકો છો, નોકરીમાં તરક્કી લાવી શકો છો. તે બે શબ્દો તો એટલા સરળ છે, એટલા આસાન છે કે તમે વિચાર પણ નથી કરી શકતા એટલા સાધારણ શબ્દો આટલી મોટી અસર દેખાડી શકે છે. મિત્રો, આ તો તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય, પરંતુ દુનિયામાં સૌથી મોટા બદલાવ હંમેશા સરળ ચીજોથી જ થાય છે. મિત્રો, આપણે ચીજોને આપણા મનથી, આપણી વાણીથી કઠોર બનાવી લઈએ છીએ, પરંતુ વાસ્તવમાં જો શાંત રહી જઈએ તો બધું જ સરળતાથી સંભવ થઈ જાય છે. દુનિયામાં સૌથી મોટા બદલાવ સરળ ચીજોથી જ થાય છે મિત્રો, તમારે બસ એટલું કરવાનું છે કે સવારે ઉઠતાની સાથે જ પથારીમાંથી પગ નીચે મૂકતા પહેલા ઊંડો શ્વાસ લેવાનો છે, હાથને નાભી પર રાખવાનો છે અને આ બે શબ્દોને પૂરા વિશ્વાસ, ભરોસા અને પાક્કા ઈરાદા સાથે બોલવાના છે. પછી તમારું કામ થવાથી કોઈ નહીં રોકી શકે. મિત્રો, તમારે સૌથી પહેલો શબ્દ બોલવાનો છે ધન આવો, એટલે કે પૈસા મારી નજીક આવો. આજે બે શબ્દો ગુરુજીએ તમને બતાવ્યા છે. ધન આવો આ બે શબ્દોમાં માત્ર શબ્દોનો અવાજ નથી, પરંતુ મનનો એક આદેશ છે, શરીરની ઉર્જા અને બ્રહ્માંડને આપવામાં આવેલો નિર્દેશ છે. જ્યારે મિત્રો તમે કહો છો ધન આવો તો આ માંગ નથી હોતી, આ ઘોષણા હોય છે. અને ઘોષણા બ્રહ્માંડ અનદેખી નથી કરતું. આ અભ્યાસને કરતા જો તમે માત્ર 7 દિવસ પણ કાઢી લેશો તો તમારી જિંદગીમાં પૈસા જોડાયેલા અવસર બનવા લાગશે. અને મિત્રો, તમારી કલ્પના સાકાર થવાની શરૂ થઈ જશે. અચાનક ક્યાંકથી તમને નવી ઓફર મળશે, રોકાયેલો પૈસો પાછો આવી શકે છે, કોઈ જૂની સમસ્યા હલ થવા લાગશે, કામ તેજીથી આગળ વધવા લાગશે મિત્રો. અને મિત્રો, સૌથી મોટી વાત જે તમારે ધ્યાન આપવાની છે, તમને ખુદમાં એક ચુંબકીય આકર્ષણ મહેસૂસ થશે. ઘણા લોકો કહે છે કે આ આકર્ષણ કામ નથી કરતું, યુનિવર્સ અમારું નથી સાંભળતું, અમે તો બહુ કોશિશ કરી લીધી, બહુ મહેનત કરી લીધી, પરંતુ ભગવાને અમારી ક્યારેય જોડી નથી ભરી. બહુ બધા એવા નકારાત્મક લોકો તમને મળી જશે, પરંતુ મિત્રો સત્ય એ છે કે તે લોકો ક્યારેય સિસ્ટમનો સાચી રીતે
ઉપયોગ નથી કરતા. મતલબ આ ચીજો હોય તો છે, પરંતુ તેઓ ક્યારેય તેનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરતા, જે કારણે તેમને લાભ નથી મળતું. મિત્રો, તમારે સવારે નાભી પર હાથ રાખવો એટલે જરૂરી છે, કારણ કે શરીરનો આ હિસ્સો તમારા પૂરા ઉર્જા ક્ષેત્રને સ્ટાર્ટ કરી દેશે. આ જ ઉર્જા ધનને પોતાની તરફ ખેંચે છે, અવસરોને ખેંચે છે અને સાચા લોકોને તમારી જિંદગીમાં લાવે છે. ઘણા મોટા બિઝનેસમેન, સાધુ અને માનસિક ઉર્જાને સમજનાર લોકો સવારના સમયે નાભીની આસપાસ મનોકામના અભ્યાસ કરે છે, જેથી તેમનો દિવસ ઉર્જાથી ઓતપ્રોત હોય, ઉચ્ચ સ્તરથી ભરેલો હોય. ધન આવો આ બે શબ્દો સામાન્ય વાક્ય નથી. આ વાતને તમે પણ તમારા અવચેતન મનમાં બેસાડી લેજો. મિત્રો, તમારા અવચેતન મનમાં જ્યારે કોઈ વાત નાખવામાં આવે છે તો તે આદેશનો સ્વીકાર કરે છે. તે પૂરી દુનિયાને તમારા હિસાબે વાળવાનું શરૂ કરી દે છે. અને આ જ કારણ છે કે જે લોકો આ કરે છે તેમના જીવનમાં પૈસાનો પ્રવાહ શીઘ્ર વધે છે અને ક્યારેય પણ રોકાતો નથી. મિત્રો, આ ઉર્જાની શરૂઆત થાય છે તમારી નાભીથી. સવારની પહેલી ઉર્જા જો ધનના ઈરાદા સાથે જોડાઈ જાય છે તો પૂરો દિવસ તમારા તરંગો તે જ ક્ષણ માટે કામ કરે છે. મિત્રો, તમે પોતે જ જરા વિચાર કરીને જુઓ, જો તમે 7 દિવસ, 21 દિવસ કે 40 દિવસ સતત આ કામ કરશો, તો તમારા તરંગો એટલા શક્તિશાળી અને મજબૂત થઈ જશે. આ જ કારણ છે કે અમુક લોકો કહે છે કે મારી પાછળ પૈસો ખુદ ચાલીને આવે છે. સાચે જ પૈસો કોઈની પાછળ ભાગતો નથી. આ બધો ખેલ ઉર્જાનો છે. ઉર્જા પૈસાને પોતાની તરફ ખેંચે છે અને આ ઉર્જા જો તમારી અંદર હશે તો પૈસો તો તમારી તરફ આવશે. એટલે સવારની શરૂઆત નાભીને સ્પર્શ કરીને ધન આવો બોલવાનું માત્ર આ રિચ્યુઅલ જ નથી, પરંતુ તમારી આર્થિક દિશા બદલનારો આ સરળ પણ હાલમાં સૌથી શક્તિશાળી ઉપાય છે. જ્યારે મિત્રો તમે આ અભ્યાસને શરૂ કરશો, પહેલા દિવસે તમને કાંઈક ને કાંઈક બદલાવ જરૂર મહેસૂસ થશે. મિત્રો, ક્યારેક મૂડમાં બદલાવ, ક્યારેક આત્મવિશ્વાસમાં બદલાવ, ક્યારેક અચાનકથી અવસરમાં બદલાવ કે બ્રહ્માંડનો સંકેત હોઈ શકે છે. મિત્રો, તમે તમારા ભાગ્યનો ગેર હવે બદલી નાખો. અને આટલું ધ્યાન રાખજો, અત્યારે તો આ માત્ર શરૂઆત છે. આગળ હવે જે વાતો અમે તમને જણાવવાના છીએ તે તમારા હોશ ઉડાવી દેશે. મિત્રો, અને આ ચીજો માનસિક નિયમ સાથે જોડાયેલી છે. એટલે મિત્રો, તમે માત્ર ધન ન બોલાવો, પરંતુ પકડીને રાખો. કારણ કે ધન ચંચળ હોય છે, લક્ષ્મી ચંચળ હોય છે. એકવાર પૈસો આવી જાય છે, પાછો જતો રહે છે. પરંતુ તમે તેને સ્થિર રૂપમાં પોતાની પાસે રાખી લેશો, તેને હાંસલ કરી લેશો, તો બાદમાં તમારે તેને પાછું ખતમ કરવાની કે પાછો આપવાની જરૂરત બિલકુલ પણ પડશે નહીં. મિત્રો, આ વાત ધ્યાનમાં રાખી લેજો. આની સાથે સાથે હવે આ બીજા અને અંતિમ હિસાબમાં હું તમને તે પૂરું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું, જે તમારી જિંદગીમાં માત્ર પૈસા લાવવો જ નહીં, તેને જાળવી રાખતા પણ શીખવશે. કારણ કે પૈસા બોલાવવો આસાન છે, પરંતુ તેને રોકી રાખવા ઉર્જાનો સૌથી કઠિન ખેલ છે. અને જે રીતે સવારે નાભીને સ્પર્શ કરીને ધન આવો બોલવાથી તમારા તરંગો સક્રિય થાય છે, તેવી જ રીતે મિત્રો, તેને રોકવા માટે તમારે તમારા મનની દિશા, તમારી ભાવનાઓની ભાષા અને તમારી વિચારવાની આતુરતાને બદલવી પડશે. કારણ કે મિત્રો, બ્રહ્માંડ
તમને માત્ર એ જ નથી આપતું, જે તમે વિચારો છો તે તમને એ જ આપે છે. મિત્રો, જે તમે મહેસૂસ કરો છો, જો મનમાં ડર છે તો પૈસો ટકશે નહીં. જો મનમાં કમીની ભાવના છે તો પૈસો આવશે જ નહીં. અને જો મનમાં વિશ્વાસ છે તો પૈસો દરેક દિશામાંથી આવશે અને ટકશે પણ. એટલા માટે જ્યારે પણ તમે સવારે ધન આવો બોલો છો, ત્યારબાદ તમારે 20 સેકન્ડ સુધી ચૂપ રહીને માત્ર એક ચીજ મહેસૂસ કરવાની છે. જેમ કે તમારી આસપાસ પહેલાથી પૈસો મોજૂદ છે. જેમ કે તમારું ખિસ્સું પહેલેથી ભરેલ છે. જેમ કે તમારી લાઈફમાં પહેલેથી જ અવસર ભરેલા પડ્યા છે. યાદ રાખજો, બ્રહ્માંડ પાસાથી નહીં, વાઇબ્રેશનથી કામ કરે છે. જેટલું વધારે તમે એ વાળી ભાવનામાં જીવશો, એટલી જલ્દી થશે વાળા પરિણામ મળશે. આ જ કારણ છે કે કરોડપતિ લોકો ક્યારેય ગરીબી વાળી વાતો નથી કરતા, કંગાળ વિચાર નથી રાખતા, કારણ કે તે જાણે છે કે તેમના તરંગો જે તેમના પરિણામોને આકાર આપે છે. તમે પણ આ અભ્યાસ શરૂ કરતા જ એક નિયમ જોડો. ક્યારેક પોતાને ગરીબ સમજીને વાત ના કરતા. ક્યારેક મારી પાસે નથી એમ ન કહેતા. કારણ કે જેવો તમે આ વાક્યને બોલો છો, તમારું અવચેતન મન માની લે છે કે તમે વાસ્તવમાં કમીમાં છો અને તે જ કમી તમારી જિંદગીમાં વારંવાર પ્રગટ થાય છે. આજથી મિત્રો માત્ર 2 શબ્દો તમારા જીવનને ચલાવશે. સવારે ધન આવો અને દિવસમાં હું યોગ્ય છું. આ બીજું વાક્ય તમારી ઉર્જાને સ્થિર કરશે. મિત્રો, તમારા આત્મવિશ્વાસને મજબૂત કરશે અને પૈસો તમારી પાસે રોકાયેલો રહેશે. મિત્રો, હવે આવીએ છીએ સૌથી શક્તિશાળી હિસાબ ઉપર. ધનનો અસલી પ્રવાહ ત્યારે શરૂ થાય છે જ્યારે તમે બ્રહ્માંડને સ્થાન આપો છો. મિત્રો, આનો મતલબ શું છે? મિત્રો, આનો મતલબ છે કે તમારે તમારી જિંદગીમાંથી થોડીક જીદ, થોડીક ફરિયાદો અને થોડીક નકારાત્મક હટાવવી પડશે. જેટલું તમે મનને ખોલશો, એટલું બ્રહ્માંડ તમારા માટે રસ્તા ખોલશે. મિત્રો, જે લોકો દુનિયામાં મોટું કમાય છે, તેમની પાસે એક જ સુપર પાવર હોય છે: મન ખુલ્લું, વિશ્વાસ મજબૂત અને ઉર્જા સાફ. હવે સાંભળો, જ્યારે તમે 7 દિવસ સતત આ અભ્યાસ કરશો, પહેલો બદલાવ શું થશે? મિત્રો, તમારો આત્મવિશ્વાસ બદલાશે. 14 દિવસમાં તમે પોતાની અંદર એક તેજ ચુંબકીય અહેસાસ મહેસૂસ કરશો મિત્રો. જેમ કે દરેક ચીજ તમારી તરફ ખેંચાઈ રહી છે. અને 21 દિવસમાં અચાનક તમારી લાઈફમાં પૈસા આવવાના રસ્તા ખોલવા લાગશે. જૂના અટકેલા કામ, રોકાયેલા પૈસા, નવા અવસર, મોટા સોદા અને અચાનક મળેલા મોકા. આ બધું એટલા માટે નથી થતું કે કોઈ ચમત્કાર થઈ ગયો. મિત્રો, આ એટલા માટે થાય છે કે તમારા તરંગો, તમારી ઉર્જા અને તમારું અવચેતન મન એક જ લક્ષ્યની તરફ લાઈનમાં ઊભા થઈ જાય છે. અને જે દિવસે તમારું મન, તમારી ઉર્જા અને તમારો ઈરાદો એક થઈ ગયો, તે દિવસથી તમારી કિસ્મત બદલવાનું શરૂ થઈ જાય છે મિત્રો. પરંતુ મિત્રો, યાદ રાખજો, સૌથી જરૂરી વાત, પૈસો માત્ર તે જગ્યાએ ટકે છે જ્યાં સન્માન હોય છે. એટલે જ્યારે પણ પૈસો આવે, ભલે નાનો હોય કે મોટો હોય, તેને આભારની સાથે સ્વીકાર કરો. આ આભાર એક દરવાજાની ચાવી છે જે આગળની કમાણીના દરવાજાને ખોલે છે. મિત્રો, આભાર વિના દરવાજો બંધ થઈ જાય છે. હવે મિત્રો, વાત કરીએ છીએ તે લોકોની જે ઘણીવાર કહે છે કે અમે બધું કર્યું તો પણ પૈસો ન આવ્યો.
મિત્રો, તેમની ભૂલ માત્ર એક હોય છે. તે કરે એ પરંતુ ભરોસાથી નથી કરતા. વિના ભરોસાવાળો અભ્યાસ માત્ર શબ્દોનો અવાજ છે અને ભરોસાવાળો અભ્યાસ બ્રહ્માંડનો આદેશ છે. તમે સવારે નાપીને સ્પર્શ કરીને ધન આવો બોલતા જ એકવાર ઊંડો શ્વાસ લો અને મનમાં સાફ કહો, મારી વાત સાંભળી લેવામાં આવી છે. બસ આટલો વિશ્વાસ ચમત્કાર લાવવા માટે કાફી છે. હવે મિત્રો, અંતમાં હું તમને એક નાનો એવો નિયમ આપું છું. જો મિત્રો તમે આને ફોલો કરી લીધો તો તમારી આર્થિક દિશા સ્થાયી રૂપથી બદલાઈ જશે. મિત્રો, જ્યારે પણ મિત્રો તમે કોઈ નોટ પકડો તેને મહેસૂસ કરો અને મનમાં કહો, હું ધનનું કેન્દ્ર છું. આ વાક્ય તમારી ઉર્જાને તે સ્તર પર લઈ જાય છે જ્યાં પૈસો તમારી પાસે રોકવાનું શરૂ કરે છે. અને મિત્રો, જ્યારે નાભીની સવારની ઉર્જા ધન આવવાની ઘોષણા, હું યોગ્ય, હુંનો વિશ્વાસ અને હું ધનનું કેન્દ્ર હુંની સ્થિર ઉર્જા એકસાથે મળે છે તો માણસ ગરીબમાંથી અમીર, સંઘર્ષમાંથી સફળ, કમીમાંથી સમૃદ્ધિ અને સન્માનમાંથી ખાસ બની જાય છે. પૈસા ત્યારે આવે છે જ્યારે તમે બોલાવો છો, પરંતુ તે રોકાય છે ત્યારે જ જ્યારે તમે બદલો છો. હવે નિર્ણય તમારો છે. શું તમે માત્ર પૈસો બોલાવવા માંગો છો કે પોતાની જિંદગીને તે ઊંચાઈ પર લઈ જવા માંગો છો જ્યાં તમારું નામ, તમારું કામ અને તમારી કિસ્મત ખુદ એક વાર્તા બની જાય? જો જવાબ હા હે તો કાલ સવારથી શરૂ કરી દેજો. નાભી પર હાથ રાખીને બે શબ્દો બોલજો, ધન આવો, અને પછી જુઓ કેવી રીતે તમારી જિંદગીનો દરેક દિવસ, દરેક અઠવાડિયું અને દરેક મહિનો તમારી આર્થિક તરક્કીની સીડીઓમાં બદલાતો ચાલ્યો જાય છે. જો મિત્રો તમને પણ આજનો આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.